સુસ્વાગતમ મિત્રો. ધોરણ 10ના ગણિતમાં બહુપદી પ્રકરણમાં દ્વિઘાત બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેના સંબંધ તપાસ્યા બાદ આજે શૂન્યોના સરવાળા અને શૂન્યોના ગુણાકાર પરથી દ્વિઘાત બહુપદી મેળવવા માટે એક ઉદાહરણ લઈએ. આજનો પ્રશ્ન છે, નીચે દર્શાવેલ સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર છે. તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો. સરવાળો અને ગુણાકાર છે 1 1. સરવાળો 1 છે અને ગુણાકાર પણ 1 છે. શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર 1 1 હોય તેવી દ્વિઘાત બહુપદી આપણે મેળવવાની છે. તો ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ ધારો કે માંગેલ દ્વિઘાત બહુપદી p of x બરાબર ax વર્ગ વત્તા bx વત્તા c ના શૂન્યો આલ્ફા અને બીટા છે. આપણે દ્વિઘાત બહુપદી લીધી છે ax વર્ગ વત્તા bx વત્તા c અને તેના શૂન્યો આલ્ફા અને બીટા છે એમ ધારેલ છે. અહીં શૂન્યોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર આપેલું છે 1. હવે આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર આપણે ખ્યાલ છે માઇનસ બીના છેદમાં એ બરાબર 1ને આપણે લખી શકીએ માઇનસ માઇનસ 1ના છેદમાં 1. માઇનસ માઇનસ પ્લસ 1 થઈ જાય, છેદમાં 1 લખવાની આપણે આવશ્યકતાઓથી લખેલું છે. તેમજ શૂન્યોનો ગુણાકાર આલ્ફા બીટા બરાબર પણ આપેલ છે 1, ગુણાકાર છે 1. આપણે આલ્ફા બીટાનું સૂત્ર ખ્યાલ છે સીના છેદમાં એ બરાબર આપણે 1ના છેદમાં કંઈ નથી તો 1 મૂકી શકીએ. તેથી જો એ બરાબર, હવે સરવાળા અને ગુણાકાર બંનેમાં છેદમાં એ છે અને એની સામે 1 છે, તો જો એ બરાબર 1 હોય પછી સરવાળામાં અંશમાં બી છે તેની સામે -1 છે તો બી બરાબર -1 હોય અને ગુણાકારમાં અંશમાં સી છે સામે 1 છે તો સી બરાબર 1 હોય તો માંગેલ દ્વિઘાત બહુપદી તો માંગેલ દ્વિઘાત બહુપદી p of x બરાબર ax વર્ગ વત્તા bx વત્તા c, જ્યાં આપણે એના સ્થાને મૂકી શકીએ 1 લખવાની જરૂર નથી તો લખશું x નો વર્ગ. બીના સ્થાને મૂકી શકીએ -1 એટલે કે -x અને સીના સ્થાને મૂકી શકીએ 1 તો +1. આમ માંગેલ દ્વિઘાત બહુપદી p of x બરાબર x વર્ગ ઓછા x વત્તા 1 છે. વધુમાં વ્યાપક સ્વરૂપે શૂન્યોત્તર વાસ્તવિક સંખ્યા કે માટે
માંગેલ દ્વિઘાત બહુપદી પી ઓફ એક્સ બરાબર કે કૌંસમાં એક્સ વર્ગ ઓછા એક્સ વત્તા 1 આ રીતે કોઈપણ દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળા અને ગુણાકાર પરથી આપણે દ્વિઘાત બહુપદી શોધી શકીએ છીએ. આભાર.